શું કહેશો, ગામમાં કઈ રીતની સુવિધાની ખૂટ છે? ગામમાં તકલીફ છે રોડ રસ્તા અને સંડાસ બાથરૂમની અને પાણીની સમસ્યા છે. કોઈ બીજા ભાજપના નેતા તમારી અહીંયા આવે છે? ખાસ કરીને રોડ રસ્તાની સુવિધા છે. હા, તમે આપી દીધા પછી પણ તમને જે વાદો કર્યો એ વસ્તુ સુવિધા પૂરી પાડે છે? શું નામ કાકા આપનું? મારું નામ પ્રદ્યુમનસિંહ માવરસિંહ જાડેજા, ગામ રીબ. શું કહેશો, ગામમાં કઈ રીતની સુવિધાની ખૂટ છે? ગામમાં તકલીફ છે રોડ રસ્તા અને સંડાસ બાથરૂમની અને પાણીની સમસ્યા છે. રોડ રસ્તા કેવા? રોડ રસ્તા ખરાબ છે સાવ, અને બસો ટાઈમે આવતી નથી. આપના સાંસદ કોણ છે? અમારા સાંસદ અમારા ભાજપ રૂપાલા વિશે બોલવું છે કે અમારા ક્ષત્રિય સમાજ બહુ બહોળો છે. હા, એટલે તો મત તમે કેને આપશો? અમે મત કોંગ્રેસને જ આપીશું, ભાજપને નહીં. અહીંયા બસ સ્ટેશન છે તમારા ગામમાં? અમારા રીપ ગામમાં બસ સ્ટેન્ડ નથી, પાણીની સુવિધા નથી, રોડ રસ્તા ખરાબ છે. 13 વર્ષ થયા. અત્યાર સુધી સાંસદ કોણ હતા? એ ખબર નથી ભાઈ. હા, તો ખાસ કરીને સાંસદ અહીંયા આવે છે કે નહીં? કોઈ ભાજપના નેતા અહીંયા આવે છે? કોઈ ફરકતું જ નથી. ચૂંટણી તાણે હાથ જોડે કે અમને વોટ આપજો, પછી ચૂંટણી પછી કોઈ નથી આવતું. તો પછી આમાં મત તમે ક્યાંથી આપશો? મત તો મારા ડોક્યુમેન્ટ જ નથી. મત તમારું મતદાર યાદીમાં નામ જ નથી? અમે કોંગ્રેસમાં જ રાજી છીએ. અમે અમારા અહીં રાજકોટ અમારા જિલ્લામાં અમારા 9 ગામ છે, બધા કોંગ્રેસને મત આપીશું. રૂપાલા અમારા વિરોધ છે એટલે મેં ભાજપમાં નહીં કોંગ્રેસને જ આપીશ. જય હિન્દ. બીજાને આપ કહેશો કોંગ્રેસમાં મત આપવાનું? ના, બીજા કોઈને નહીં કે અમે અમારા ગામ પૂરતું જ કહીશું. CS9 ટીવી ચેનલની યાત્રા જ્યારે ગામો ગામ જઈ રહી છે ત્યારે અમે એક રસ્તા ઉપરથી નીકળ્યા હતા. જે રસ્તો સીધો જ કોડીથર નીકળે છે, ત્યાં રસ્તા ઉપર છે તે અત્યારે 2 મહિલાઓ છે તે પાણી ભરતા હોય ભર તડકે, કે જ્યારે બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ જતું હોય છે. માણસો ઘરમાં જ રહેતા હોય છે ત્યારે 2 મહિલાઓ છે તે જે આ પાણી આવી રહ્યું છે તે પાણી ભરતા જોવા મળ્યા હતા. ત્યારે પૂછશું કે તેમના ગામમાં પાણીની શું આટલી બધી અછત છે કે મહિલાઓએ બપોરે પણ પાણી ભરવું પડે છે? શું કહેશો દાદી, પાણી કેટલા વખત અઠવાડિયામાં આવે છે આપના ગામમાં? ખાસ કરીને પાણી રોજ આવે છે? તો કેટલા ટાઈમે પાણી આવે? ગામમાં બીજી સુવિધા કેવી? બધી તમારે ગામની અંદર સાંસદ કોણ લાગુ પડે છે ખબર છે તમને? સાંસદ એ તો સરપંચ છે. કોઈ બીજા ભાજપના નેતા તમારે અહીંયા આવે છે? શું કહેશો, આપ અત્યારે ભર તડકે પણ પાણી ભરી રહ્યા છો, ઘરે પાણી નથી આવતું તમારે? ના, 2 મહિના સુધી તો બહુ તકલીફ પડે છે. ઉનાળામાં પાણી કેટલા વખત અઠવાડિયામાં આવે છે? આવે એકાત્રા, પણ આવતું જ નથી પાણી. એકાત્રા પાણી આવે એટલે અત્યારે એકાત્રા આવે છે કે આવતું જ નથી? આવે છે પણ એટલું આવે એટલે ઘરે પાણી ન હોય તો શું કરું? ભરવું પડે ને એમ. આપણા ગામમાં બીજી સુવિધાઓ કેવી છે? અરે ખરાબ છે બહુ. તો કેમ બધા મત માંગવા તો આવે છે, તો કોઈ નેતા પછી ગામના વિકાસ માટે કોઈ નથી દેખાતું? ના, કોઈ કાંઈ સંભાળ જ નથી લેતું. વાડીઓમાં પાણી કેવું છે? વાડીઓમાં તો ખાસ કરીને રોડ રસ્તાની સુવિધા કેવી છે? ખરાબ છે. આ મત તમે આપી દીધા પછી પણ તમને જે વાદો કર્યો એ વસ્તુ સુવિધા પૂરી પાડે છે? કાંઈ નથી કોઈ પાડતું. મત લઈ લે, કાંઈ કોઈ કરતું નથી. કાંઈ એટલે કાંઈ નથી. ભૂંગરા નહીં થાય. હા, ભૂંગરા તો 6 મહિના પેલા થાય. તો હવે કઈ રીતના માંગ છે આપની? ઘરે ઘરે સુધી આવવું જોઈએ? હા, અમે કીધું આ કરવું જોઈએ કે 6 મહિના પછી થાય. ગામ તાલુકે કાંઈ નહીં થાય. ગામની અંદર કાંઈ નહીં આવે થાય. એટલે તો હવે અમારે શું સમજવું? જે રીતના આપણે જોયું કે જે મહિલાઓ છે તે કહી રહી છે કે ગામના ઘર સુધી પાણી પહોંચવું જોઈએ, પરંતુ પાણી પહોંચ્યું નથી. રસ્તાની હાલત પણ ખરાબ છે. અનેક સુવિધાઓની આ ગામની અંદર જરૂર છે.